હેલો વિદ્યાર્થી મિત્રો, જૂથના ગુણધર્મનો અધૂરો ટોપિક આજે આપણે સમય સંખ્યાનો પૂરો કરી દઈશું. સમય સંખ્યામાં આપણે આવ્યા હતા બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી, તો તે ડાબા અને જબા તરીકે આપણે સાબિત કરીશું. ડાબા બરાબર ઋણ 2/3 માઇનસ કૌંસમાં ઋણ 4/5 માઇનસ 1/3 બરાબર. પહેલા આપણે કૌંસનો જવાબ લાવીશું. ઋણ 2/3 માઇનસ કૌંસમાં 5 અને 2 નો લસા કાઢીએ તો 10 થાય. 5 ના ઘડિયામાં 10 લાવતા 5 તો 10 એટલે 2 ચોક 8 માઇનસ 8. 2 ના ઘડિયામાં 10 લાવતા 2 પંચા 10 તો 5 એકા 5 માઇનસ 5 થાય. બરાબર. ઋણ 2/3 માઇનસ ઋણ 8 ઋણ 5 સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય. 8 માં 5 ઉમેરો તો ઋણ 13 થાય અપોન 10. આપણે એને કૌંસમાં લખી દઈએ. બરાબર. હવે આ બેનો જવાબ લાવીએ તો 10 અને 3 નો લસાઅ 30 થાય. 3 ના ઘડિયામાં 30 લાવતા 3 × 30 એટલે 10 તો 20 ઉપર ઋણ 20 જવાબ આવશે માઇનસ 10 તરી 30 તો 13 તરી 39 ઉપર ઋણ 39 જવાબ આવશે. બરાબર. હવે ઋણ 20 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ પ્લસ 39 અપોન 30 બરાબર. 39 માંથી 20 બાદ કરતા, કારણ કે અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી થશે. એ 39 માંથી 20 બાદ કરતા 19/30 જવાબ આવશે. તો આનો જવાબ આવ્યો 19/30. હવે આપણે સાબિત કરીએ જબાનો જવાબ. જબા બરાબર ઋણ 2/3 માઇનસ ઋણ 4/3 માઇનસ 1/3. તો 3 અને 3 નો લસા 3 થાય. તો છેદ સરખા છે એટલે ઉપર આપણે ઋણ 2 માઇનસ ઋણ 4 કૌંસમાં લખી દઈશું. માઇનસ 1/3 ને બાજુમાં એમને એમ મૂકી દઈશું. બરાબર. ઋણ 2 માઇનસ ઋણ 4 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે એટલે ઋણ 2 પ્લસ 4 અપોન 3. ઋણ 2 પ્લસ 4 અપોન 3 માઇનસ 1/3. અસમાન ચિહ્નો છે એટલે બાદબાકી થશે. 4 માંથી 2 જાય તો 2 છેદમાં 3 માઇનસ 1/3 બરાબર. 3 અને 2 નો લસા 6 આવે. 3 ના ઘડિયામાં 6 લાવતા 3 દુ 6 એટલે 2 દુ 4 માઇનસ 2 ના ઘડિયામાં 6 લાવ શકતા 2 તરી 6 એટલે 3 એકા 3 બરાબર. હવે 4 માંથી 3 બાદ કરતા 1 આવે છેદમાં 6. ડાબાનો જવાબ 19/30 આવે છે. જબાનો જવાબ 1/6 આવે છે. તેથી ડાબા નોટ ઇક્વલ ટુ જબા, એટલે કે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ડાબા બરાબર ઋણ 7/3 ગુણ્યા કૌંસમાં 5/4 ગુણ્યા 2/5. પહેલા કૌંસનો જવાબ લાવતા
ઋણ 7/3 ગુણ્યા કૌંસની અંદર 5 5 ઉડી જાય છે, તે રીતે 2 દુ 4 એટલે 2 2 પણ ઉડી જાય છે, 1/2 જવાબ આવે છે. હવે તે બેનો ગુણાકાર ઋણ 7/3 અને 1/2 ની અંદર અવયવ ઉડતા નથી. ઉપર 7 × 7 -7 નીચે 3 દુ 6 એટલે ઋણ 7/6. તે રીતે જબાનો જવાબ લાવતા જબા બરાબર ઋણ 7/3 ગુણ્યા 5/4 કૌંસ પૂરો ગુણ્યા 2 પંચમાંશ બરાબર. હવે આમાં અવયવ ઉડતા નથી એટલે અંશનો ગુણાકાર 7 × 5 = 35 ઋણ 35 નીચે 4 તરી 12 ગુણ્યા 2 પંચમાંશ. આ બે અપૂર્ણાંકની અંદર અવયવ ઉડે છે તે 6 દુ 12 એમાંથી 2 2 ઉડી ગયા. 1 2 7 × 5 = 35 એમાંથી 5 5 ઉડી ગયા. તો અંશમાં રહે છે 7, છેદમાં રહે છે 6, ઋણ 7 છઠ્ઠમાંશ. તો બંનેનો જવાબ સરખો આવે છે. તેથી ડાબા = જબા થાય છે. ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે જોઈએ ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. સમય સંખ્યા માટે તો ડાબા બરાબર 1/2 ભાગ્યા કૌંસમાં ઋણ 1/3 ભાગ્યા 2 પંચમાંશ બરાબર. કૌંસનો જવાબ લાવતા 1/3 ભાગ્યા કૌંસમાં ઋણ 1/3 ને 2 પંચમાંશ સાથે ભાગવું એટલે તેના વ્યસ્ત વડે ગુણવું ગુણ્યા 5/3 બરાબર 1/3 ભાગ્યા જવાબ લાવતા 5 × 5 -5 3 દુ 6. હવે તે બેનો જવાબ લાવતા 1/2 ને ઋણ 2 પંચમાંશ વડે ભાગવું એટલે એના વ્યસ્ત વડે ગુણવું ગુણ્યા ઋણ 6 પંચમાંશ. અવયવ ઉડે છે તે 3 દુ 6 એમાંથી 2 2 ઉડી ગયા. તો જવાબ આવે છે ઉપર 3 અને નીચે 5 3 પંચમાંશ. તે જ રીતે જબા બરાબર કૌંસમાં 1/2 ભાગ્યા ઋણ 1/3 કૌંસ પૂરો ભાગ્યા 2 પંચમાંશ. તો 1/2 ને ઋણ 1/3 સાથે ભાગવું એટલે એના વ્યસ્ત વડે ગુણવું એટલે ઉપર આવશે ઋણ 3 મોટો કૌંસ પૂરો ભાગ્યા 2 પંચમાંશ બરાબર 3 × 3 ઋણ 3/3 ભાગ્યા 2 પંચમાંશ બરાબર. હવે ઋણ 3/3 ને 2 પંચમાંશના વ્યસ્ત વડે ગુણવું 5/3 અંશનો ગુણાકાર 5 × 15 એટલે ઋણ 15 નીચે 2 દુ 4. તો ડાબાનો જવાબ 3 પંચમાંશ આવે છે, જબાનો જવાબ ઋણ 15/4 આવે છે. તેથી ડાબા ≠ જબા. અહીં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 9 એક કોષ્ટક આપેલ છે. સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ. સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં
આ કોષ્ટક તમારે જાતે પૂરવાનું રહેશે. કિંમત શોધો. અહીં 4 અપૂર્ણાંકો આપેલા છે અને 4 અપૂર્ણાંકોમાં ગુણાકારનું ચિહ્ન છે. તો આપણે જવાબ લઈએ ઉકેલ તરીકે. ઉકેલ બરાબર -4/5 ગુણ્યા એના અવયવ ઉડતા હોય તેવું અપૂર્ણાંક હું લખું છું 15/16 ગુણ્યા 3/7 એનો અપૂર્ણાંક -14/9. હવે અવયવ ઉડાડતા પ્રથમ 2 અપૂર્ણાંકના, દ્વિતીય 2 અપૂર્ણાંકના. 5 તરી 15, એમાંથી 5 5 ઉડી ગયા. 4 4 16, એમાંથી 4 4 ઉડી ગયા. તો -3/4 જવાબ આવ્યો. હવે 3 તરી 9, એમાંથી 3 3 ઉડી ગયા. 7 2 14, એમાંથી 7 7 ઉડી ગયા. તો તેનો જવાબ આવ્યો -2/3. હવે આ 2 અપૂર્ણાંકનો જવાબ લાવતા એમાંથી અવયવ ઉડે છે 2 ગુણ્યા 2, 2 2 4, એટલે 2 2 ઉડી ગયા. અહીંયા 3 3 ઉડે છે. હવે તમે જાણો છો ગુણાકારમાં માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થાય એટલે 1/2 આવશે. તો આનો ઉકેલ આવે છે 1/2. હવે જોઈએ ચોથો ગુણધર્મ તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. એમાં 0 ની ભૂમિકા અને 1 ની ભૂમિકા. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમ્ય સંખ્યા માટે. તો પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યા મળે. દાખલા તરીકે પૂર્ણ સંખ્યા આપણે 15 લઈએ પ્લસ એમાં શૂન્ય ઉમેરતા બરાબર 15 પ્લસ 0 બરાબર 15. તો 15 પૂર્ણ સંખ્યા છે. શૂન્યમાં ઉમેરવામાં આવે તો 15 જવાબ મળે છે અને 15 પૂર્ણ સંખ્યા મળે છે. તો પૂર્ણ સંખ્યા મળે તો તે 0 ની ભૂમિકામાં તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ કહેવાય. તે રીતે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરતા પૂર્ણાંક સંખ્યા મળે. દાખલા તરીકે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા શૂન્ય અથવા પૂર્ણ સંખ્યા ગમે તે પ્રાકૃતિક સંખ્યા પણ લઈ શકાય છે. આપણે ઋણ સંખ્યા લઈએ -25 પ્લસ 0. -25 માં 0 ઉમેરો તો જવાબ -25 જ આવે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. હવે જોઈએ સમ્ય સંખ્યામાં. દાખલા તરીકે સમ્ય સંખ્યામાં કોઈ પણ એક સમ્ય સંખ્યા લો અપૂર્ણાંક તરીકે, પછી તે ધન અપૂર્ણાંક હોય કે ઋણ અપૂર્ણાંક હોય. આપણે ઋણ અપૂર્ણાંક લઈએ -3/5 પ્લસ 0. -3/5 માં 0 ઉમેરવામાં આવે તો -3/5 જવાબ આવે છે. એટલે કે સમ્ય સંખ્યામાં શૂન્ય ઉમેરતા સમ્ય સંખ્યા મળે છે. તેથી સરવાળા વિશેની તટસ્થ સંખ્યા જીરો છે. તો કોઈ પણ સંખ્યા હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય કે સમ્ય સંખ્યા હોય, જો તેમાં 0 નો ઉમેરો કરવામાં આવે તો જવાબ તે સંખ્યા એટલે કે પૂર્ણ, પૂર્ણાંક અને સમ્ય સંખ્યા જ
મળે છે. તેથી સરવાળા વિશેની ટોટલ સંખ્યા 0 છે. એ જ રીતે અહીં એકની ભૂમિકાની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાને એક વડે ગુણતા પૂર્ણ સંખ્યા મળે છે. કઈ રીતે? પૂર્ણ સંખ્યા દાખલા તરીકે આપણે લઈએ 7 ગુણ્યા એને એક વડે ગુણવાતા 7 એકા 7 એટલે કે 7 પૂર્ણ સંખ્યા છે. જવાબ પૂર્ણ સંખ્યા મળે છે. તે રીતે પૂર્ણાંક સંખ્યાને એક વડે ગુણતા પૂર્ણાંક સંખ્યા મળે. દાખલા તરીકે પૂર્ણાંક સંખ્યામાં આપણે ઋણ સંખ્યા લઈએ ઋણ 10 ગુણ્યા 1. ઋણ 10 નો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો જવાબ ઋણ 10 મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા પોતે જ મળે છે. તે જ રીતે સમય સંખ્યાને 7 પંદરાંશ લઈએ આપણે ગુણ્યા 1. 7 પંદરાંશ અપૂર્ણાંક સંખ્યાને 1 વડે ગુણવામાં આવે તો તે જ સંખ્યા 7 પંદરાંશ સમય સંખ્યા જ મળે છે. તેથી ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા 1 છે. તો અર્થ એ કહેવા માંગે છે કોઈ પણ સંખ્યા હોય તે પૂર્ણ સંખ્યા હોય પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય જો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો પરિણામ તે સંખ્યા પૂર્ણ પૂર્ણાંક કે સમય સંખ્યા જ મળે છે. હવે પાંચમો ગુણધર્મ જોઈએ વિભાજનનો ગુણધર્મ એટલે કે ગુણાકારનું સરવાળા કે બાદબાકી પર વિભાજન. તો અહીંયા ઋણ 3 ચતુર્થાંશ નિશાની ગુણાકારની છે જ્યારે કૌંસની અંદર 2/3 પ્લસ ઋણ 5 ષષ્ઠમાંશ બંને વચ્ચે નિશાની પ્લસની છે. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન એની જગ્યા પર ઋણ ચિહ્ન હોય તો બાદબાકી પર વિભાજન પણ કઈ રીતે કરાય તો આપણે જોઈએ. તો ઋણ 3 ચતુર્થાંશ છે પહેલા એનો ગુણાકાર 2/3 સાથે કૌંસ પૂરો વત્તા તે જ રીતે ઋણ 3 ચતુર્થાંશનો ગુણાકાર ઋણ 5 ષષ્ઠમાંશ સાથે તો ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરતા આ છે ડાબા અને આ છે જબા. બંનેનો જવાબ જો સરખો આવે તો વિભાજનના ગુણધર્મનો નિયમ સાચો છે. જો ન આવે તો ખોટું છે. તો ડાબા બરાબર ઋણ 3 ચતુર્થાંશ ગુણ્યા કૌંસમાં 2/3 પ્લસ ઋણ 5 ષષ્ઠમાંશ. તો પહેલા કૌંસનો જવાબ લાવતા ઋણ 3 ચતુર્થાંશ ગુણ્યા કૌંસમાં 6 અને 3 નો લસા 6 થાય 3 દુ 6 2 દુ 4 ઉપર 4 આવશે પ્લસ 6 છેદમાં છે એટલે ઋણ 5 ના ઋણ 5 જ રહેશે બરાબર. હવે ઋણ 3/4 પહેલા લખી દેતા ગુણ્યા 5 માંથી 4 બાદ કરતા 1 એટલે ઋણ 1 ષષ્ઠમાંશ. તે બેનો જવાબ લાવતા તો 3 દુ 6 3 ઉડી ગયા તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એટલે 1/4 દુ 1 અઠમાંશ ડાબાનો જવાબ આવે છે. હવે જબાનો જવાબ લાવીએ તો જબા બરાબર ઋણ 3/4 ગુણ્યા 2/3 પ્લસ ઋણ 3/4 ગુણ્યા ઋણ 5 ષષ્ઠમાંશ. તો બંને કૌંસમાં જવાબ લાવતા પહેલા તો અહીંયા 2 દુ 4 2 ઉડી ગયા 3 પણ ઉડી જાય છે એટલે ઋણ 1/2 જવાબ આવ્યો વત્તા અહીં 3 દુ 6 એટલે 3 ઉડી ગયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એટલે 5
अपॉन 4 × 2 = 8, 5 8 જવાબ। હવે તે બે વચ્ચે સરવાળાની ક્રિયા છે એટલે લસા મળે તો 8 અને 2 નો લસા 8 જ થાય। 2 ચોક 8 એટલે 4 એકા 4 -4 આવશે જવાબ। 8 છેદમાં છે ઓલરેડી એટલે આપણે +5 ના 5। 4 અને 5 સરવાળાની ક્રિયામાં અસમાન ચિહ્ન હોય તો બાદબાકી થાય। 5 માંથી 4 બાદ કરો તો એક મોટી સંખ્યાનું ચિહ્ન अपॉन छेदમાં 8। ડાબાનો જવાબ 1/8, જબાનો જવાબ 1/8। તો ગુણાકારનું સરવાળા પર વિભાજન કરતા જવાબ ડાબા અને જબાનો સરખો મળે છે, તેથી વિભાજનના ગુણધર્મનો નિયમ લાગુ પડે છે। તેથી ડાબા બરાબર જબા લખી શકાય। ખબરોમાં આગળ વધતા વાત કરીશું। વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો। શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે। શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે। ના પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે। તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ। તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8 થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી। અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય, આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે, આવી ઘણી બધી મૂંઝવણો હતી। તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ। અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે, એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે। અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે। એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે। અને બેઝ સંખ્યા તો વિરોધી સંખ્યા એટલે શું? જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તેને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય। તો 5 ± 5 સરવાળાની ક્રિયામાં અસમાન ચિહ્ન હોય તો બાકી થાય એટલે 5 ± 5 બરાબર 0। તો 5 માં ઋણ 5 ઉમેરવામાં આવે છે એટલે જવાબ 0 આવે છે। તેથી 5 ની વિરોધી સંખ્યા બરાબર -5 થાય। તે જ રીતે જો ઋણ 5 લખવામાં આવે તો ઋણ 5 ની વિરોધી સંખ્યા બરાબર 5 થાય। તો અહીં શું થાય છે? તો અહીંયા જોતા 5 ની વિરોધી સંખ્યા ઋણ 5 છે, તો મીનિંગ એવું થયું કે ધન 5 હતા એટલે ઋણ 5 આવ્યા, ઋણ 5 હતા એટલે ધન 5 આવ્યા। તો અહીંયા વિરોધી સંખ્યામાં પછી તે અપૂર્ણાંક હોય કે પૂર્ણાંક હોય તેના માત્ર ચિહ્ન બદલાય, સંખ્યા બદલાતી નથી। 5 હોય તો વિરોધી સંખ્યા -5, -5 હોય તો વિરોધી સંખ્યા 5, 1/2 હોય તો વિરોધી સંખ્યા -1/2, 4 હોય તો વિરોધી સંખ્યા -4, ઋણ 25 હોય તો વિરોધી સંખ્યા 25 થાય। દાખલા તરીકે એક સંખ્યા લઈએ કે 0 + 0
બરાબર જવાબ આવે છે 0. તેથી 0 ની વિરોધી સંખ્યા બરાબર 0 થાય. 0 માં બીજી કોઈ પણ સંખ્યા ઉમેરવામાં આવે તો પરિણામ તે સંખ્યા મળે છે, 0 નથી મળતી. તેથી આપણે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 કહીએ છીએ. પણ 0 માં 0 ઉમેરીએ અને જો જવાબ 0 મળે તો 0 ની વિરોધી સંખ્યા 0 થાય. કારણ કે અહીંયા લખ્યું છે કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તેને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. હવે એ જ રીતે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા કરીએ. જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તેને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે 3 ગુણ્યા 1/3 છે, તો આપણે 3 ગુણ્યા 1/3 બંનેમાં 3 ઉડી જાય તો જવાબ આવે છે 1. તેથી 3 ની વ્યસ્ત સંખ્યા બરાબર 1/3 અથવા 1/3 લખવામાં આવે તો 1/3 ની વ્યસ્ત સંખ્યા બરાબર 3 થાય. તો વ્યસ્ત સંખ્યામાં શું થયું? સંખ્યા અંશ છેદમાં ગઈ, છેદ હતી અંશમાં ગઈ. એક અપૂર્ણાંક જોઈ લઈએ આપણે. દાખલા તરીકે ઋણ 7/13 ગુણ્યા ઋણ 13/7 બરાબર. આ બંનેનો જવાબ લઈએ તો આપણે ઋણ 7/13 ગુણ્યા ઋણ 13/7 13 ઉડી જાય છે, 7 ઉડી જાય છે, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય છે એટલે જવાબ રહે છે 1. અને જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તેને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય છે. તેથી ઋણ 7/13 ની વ્યસ્ત સંખ્યા બરાબર ઋણ 13/7 છે. તો અહીં અંશ છેદમાં જાય છે, છેદ અંશમાં જાય છે, પરંતુ ચિહ્ન બદલાતા નથી. હવે જોઈએ પ્રશ્ન, જો x બરાબર 13/17 હોય તો ચકાસો કે ઋણ કૌંસમાં ઋણ x બરાબર x. અહીં x ની જગ્યા પર 13/17 મૂકીને આપણે આ ચકાસવાનું છે. આને આપણે ડાબા તરીકે ઓળખીએ અને આને આપણે જબા તરીકે ઓળખીએ. તો ડાબા ચકાસીને જબા જેટલો જવાબ લાવીએ એટલે કે x જેટલો જવાબ લાવીએ તો x બરાબર 13/17 છે. x ની જગ્યા પર 13/17 મૂકવાના છે. પણ ધારો કે ઋણ x બરાબર લઈએ તો ઋણ 13/17 લખાય. હવે આપણે ડાબાની કિંમત શોધીએ. ડાબા બરાબર ઋણ કૌંસમાં ઋણ x, ઋણ કૌંસમાં ઋણ x ની જગ્યા પર આપણે 13/17 મૂકવાનું છે એટલે 13/17. હવે તમને ખબર છે ચિહ્નમાં માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ 13/17. તો 13/17 જવાબ આવે છે. તો 13/17 એ x ની કિંમત છે. તો ડાબાનો જવાબ 13/17 આવે છે જે x ની કિંમત મળે છે. તો આપણે લખી શકીએ છીએ કારણ કે 13/17 બરાબર x. શા માટે? તો આપણે ડાબાનો જવાબ લાવીએ છીએ ત્યારે 13/17 આવ્યો અને 13/17 એ જબા જેટલો છે એટલે કે 13/17 જેની કિંમત x છે. તો અહીં તમને દેખાય છે જબા બરાબર x. તેથી ડાબા ઇક્વલ ટુ જબા. તેથી ઋણ કૌંસમાં ઋણ x બરાબર x કહી શકાય છે.